નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પાઠ 12 સરહદની સફરે ના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો છે વિકલ્પ। એમાં પહેલો વિકલ્પ, ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશેષ યાત્રા યોજાય છે? તો સી અરુણાચલ પ્રદેશ। બીજો વિકલ્પ, તવંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા હતા? તો એ સુરતથી। ત્રીજો વિકલ્પ, ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેકા આવી જાય? તો ડી સુરેન્દ્રનગરની। ચોથું છે, સૌને તવાંગ યાત્રાની માહિતી કોણે આપી? તો સી ડૉક્ટર જયંતિભાઈએ। પાંચમું, તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય? તો ડી ગુવાહાટી। છઠ્ઠું, ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો આવેલી છે? તો બી 51। સાતમું, કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશદ્વાર કહેવાય છે? તો એ ભાલુકપોંગ। 8, તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદચિહ્નો છે? તો ડી દલાઈ લામાના। 9મું છે, તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે? તો બી તિબેટની। 10, તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે? તો સી તવાંગમાં। પ્રશ્ન બીજો છે, કૌંસના આધારે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી જોડાયા છે। બીજી ખાલી જગ્યા, ચંદ્રિકાબેન બાબુભાઈ અને હરેશભાઈ સુરતથી આવ્યા હતા। 3, જયદીપ અને ધરતીબેન ભાવનગરથી આવ્યા હતા। 4, તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં નીકળે છે। 5, તેજપુર નગરનું અગ્નિગઢ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે। 6, બાણાસુરની પુત્રીનું નામ ઓખા હતું। 7, બોમડીલાના બૌદ્ધ મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે। 8, જોગીન્દર બાબાને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો। 9, તવાંગ શહેર આશરે 11,000 જેટલી વસ્તી ધરાવે છે। 10, અસમ રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારે છે। પ્રશ્ન 3 છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો। પહેલું વાક્ય, અલ્યાભાઈ આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાયત છે। તો સરવણજી। બીજું, આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતાં માણસો શોધીએ, તરત જડી આવશે। તો ડૉક્ટર નીરવ। ત્રીજું, તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતનો ગરબા તો રજૂ ન થયા? તો ભાઈલાલભાઈ। 4, આપણે 30 જણ છીએ, હવે 3 દિવસમાં બધાને ગરબે ઘુમાવીએ તો જ ખરા? તો ભરતભાઈ। 5, એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું, અબી હાલ જ લઈ આવું, એ હંધાય ખાવ। ધરતીબેન। 6, આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા। દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે। ડૉક્ટર જયંતિભાઈ। 7, આનો મતલબ તો એ જ કે તવગી યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અદકેરું મહત્વ ધરાવે છે, ખરું ને? તો બાબુભાઈ। પ્રશ્ન 4 છે, અમાં આપેલ વ્યક્તિના નામ સામે બમાં જે પ્રદેશ હોય તેને જોડવાનું છે। તો અહીંયા બાબુભાઈ તો એમાં આવશે ઘ સુરત, હસમુખભાઈ તો જ કચ્છ, ભાઈલાલભાઈ તો કે સુરેન્દ્રનગર, કલ્પેશભાઈ તો અમદાવાદ, ધરતીબેન તો ભાવનગર, વિપુલભાઈ વાસણ, ભરતભાઈ જુનાગઢ અને ડૉક્ટર જયંતિભાઈ તો મોરબી। હવે પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે? તો જવાબ, તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે। બીજો પ્રશ્ન છે, પંજીકરણ એટલે શું? તો જવાબ, પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું। ત્રીજો પ્રશ્ન,
તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા? તો જવાબ, તવાંગ યાત્રામાં આશરે 30 જેટલા ગુજરાતીઓ જોડાયા હતા. ચોથો પ્રશ્ન, હળવાશના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણવા માંડ્યા? તો જવાબ, હળવાશના મૂળમાં આવી ભરતભાઈ ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે દુહો ગણગણવા માંડ્યા. પાંચમું, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તો જવાબ, અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. છઠ્ઠું, ઈસવીસન 1962માં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો? તો જવાબ, 1962માં ચીને ભારતના અરુણાચલ પ્રદેશના બોમડીલા પ્રદેશ સુધી કબજો કર્યો હતો. સાતમું, કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તો જવાબ, ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. 8. કયા સ્થળને નાનકલામાં કહે છે? તો જવાબ, તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે, જેને નાનકલામાં કહે છે. 9. તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે? તો જવાબ, તવાંગ યાત્રા દરમિયાન જાંગ વોટરફોલ અને સોંગેત શેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલું, તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડૉક્ટર નીરવે શો આઈડિયા બતાવ્યો? તો જવાબ, તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો આઈડિયા બતાવતા ડૉક્ટર નીરવે કહ્યું, ગુજરાતીઓને શોધવાનો એક મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ, તરત જડી આવશે. બીજો પ્રશ્ન, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગી ખાધી? તો જવાબ, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા, થેપલા મરચાં અથાણું, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા વગેરે વાનગી ખાધી. ત્રીજું, સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબેને શું કહ્યું? તો જવાબ, સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબેને કહ્યું કે નાચગાન અમને બહુ ગમે, તમે પણ અમારી સાથે નાચવા લાગો. ક્યાંય પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે. જાનૈયા સાથે વરાજા હોય તો એ પણ નાચવા લાગે. એવા અમારા નાચ હોય છે. કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું ન થાય. ચોથું, જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તો જવાબ, ઈસવીસન 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે ને આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી છે. પાંચમો પ્રશ્ન, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? તો જવાબ, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂતાન ને ચીનના કબજામાં તિબેટ છે, એ ત્રણેય દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે. પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા ગુજરાત. પંક્તિનો અર્થ જણાવો. તો જવાબ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે ત્યાં સમગ્ર ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે. એના વાણી, વ્યવહાર, વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે. બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં, પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે. બીજું,
તવાંગ યાત્રાના હેતુ અને આકર્ષણ. તો જવાબ, તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડીને તેમને ભારત સાથે જોડવાનો છે. આ ઉપરાંત દુનિયાના છેલ્લા ગુલામ દેશ તિબેટની સ્વતંત્રતાનો અને 1962માં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિમી જમીન પર કબજો કરી લીધો છે, તે ભૂમિની મુક્તિનો સંકલ્પ લેવાનો પણ હેતુ છે. આ યાત્રાના મુખ્ય આકર્ષણમાં યાત્રીઓ સમાન ભાવથી કામાખ્યા દેવી, ભગવાન બુદ્ધ તથા ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને તથા ઈસવીસન 1962માં પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા માટેના તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરીને ધન્ય થાય છે. પ્રશ્ન 8. ટૂંકનોંધ લખો. પહેલું, ગુવાહાટી શહેર 2-3 વાક્ય લખો. તો જવાબ, ગુવાહાટીનું જૂનું નામ ગૌહતી હતું. તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી 9,63,429 હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. તેને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે. પૂર્વી ભારતમ કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે. તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. ગુવાહાટીમાં આવેલ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શિંગડાવાળા ગેંડા દુર્લભ પ્રાણી છે. ગુવાહાટીમાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. બીજો પ્રશ્ન, તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક, પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્વ ધરાવે એવું શા પરથી કહી શકાય? તો જવાબ, તવાંગ શહેરમાં 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદ્મચિહ્નો ત્યાં છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું, જેને નાનકલામાં કહે છે. આ ઉપરાંત યાત્રાના રસ્તે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે. અહીં જાંગ વોટરફોલ અને સોંગેત્સેર લેક છે, જ્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3ય દ્રષ્ટિએ અદકેરું મહત્ત્વ ધરાવે છે. તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો? તો હું ગુજરાત સિવાય નીચે દર્શાવેલ રાજ્યના નૃત્ય વિશે જાણું છું. તો સૌપ્રથમ અસમ તો બિહુ, તમિલનાડુ ભરતનાટ્યમ, રાજસ્થાન ઘુમ્મર, પંજાબ ભાંગડા, આંધ્રપ્રદેશ કુચીપુડી, કેરળ મોહિની અટ્ટમ, જમ્મુ કાશ્મીર તો રાઉફ, ઓડિશા તો ઓડિસી અને ઉત્તર પ્રદેશમાં કથક. તવાંગ યાત્રા, ચોથો પ્રશ્ન. તો જવાબ, તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતભરમાંથી યાત્રાળુઓમાં જોડાય છે. બધા લોકો આગળના દિવસે ગુવાહાટી પહોંચે. પછી તેઓને આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે, જેને રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ કહી શકાય. અહીં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલ યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. અહીં એક અદ્ભુત મેળાવડો જામે છે. આ યાત્રામાં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કંઈક તો એવું હોય છે કે જે સૌ દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે. આ યાત્રામાં આપણને એકતાના દર્શન થાય. પ્રશ્ન 9. નીચે આપેલ વાક્યોનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાં શોધીને લખો. પહેલું છે સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી, તો એમાં જવાબ આવશે બ. સરવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. બીજું છે સરવણજી જરા મોડા પડ્યા છે, તો એમાં આવશે ક. સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. ત્રીજું, એ સરવણજીની વહારે આવ્યા, તો એમાં ક. એ સરવણજીની મદદે આવ્યા. ચોથું, ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા, તો બ. ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. પાંચમું, પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી, તો બ. જમવામાં કંઈ મજા આવી
નથી. પ્રશ્ન 10. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો. તો પહેલામાં રેખાંકિત શબ્દ છે વિશે, તો એનું વાક્ય, તમે મને કાશી વિશે કશું કહ્યું નથી. બીજામાં પર, તો વાક્ય, મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી. ત્રીજામાં સુધી, તો હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે. ચોથામાં તરફ, તો હરણાને મેં તળાવ તરફ જતા જોયા. પાંચમામાં દ્વારા, તો મારા મિત્રો મારા દ્વારા બધું કહેવડાવવા માગતો હતો. પ્રશ્ન 11. પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરી દરેક શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો. અહીં ઉદાહરણ આપ્યું છે તીર્થયાત્રા, તો દાદા દાદી તીર્થયાત્રા પર ગયા. તો શોભાયાત્રા, રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી. બીજું ધર્મયાત્રા, રામ સીતાને લક્ષ્મણનો 14 વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી. ત્રીજું પદયાત્રા, વિનોબા ભાવે દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી. ચોથું દાંડી યાત્રા, મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રા યોજી. પાંચમું રથયાત્રા, અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. પ્રશ્ન 12. આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો. તો યાત્રા, તો યાત્રાળુ, તો શ્રદ્ધા, શ્રદ્ધાળુ, માયા, માયાળુ, કૃપા, કૃપાળુ, દયા, તો દયાળુ. એના વાક્યો જોઈએ. ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય. ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય. આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે. ભગવાન સૌને માટે કૃપાળુ છે. દયાળુ માણસ જ વૈષ્ણવ છે. પ્રશ્ન 13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. રજિસ્ટ્રેશન, પંજીકરણ, પૂર્વોત્તર, જિલ્લો, સાંસ્કૃતિક મહત્વ, અનિરુદ્ધ, બુદ્ધ, શ્રદ્ધાળુ અને ગુરુ. 14. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ. ઉમળકો, તો હેત ભાવ. અચરજ, તો નવાઈ, આશ્ચર્ય. ફેરફાર, તો ફરક, તફાવત. નોખું, તો જુદું, અલગ. મુદ્દો, તો પુરાવો, પ્રભાવ. પહેલાં, તો અગાઉ, પૂર્વે. સંગમ, તો સંયોગ, મેળાપ. આકર્ષણ, તો ખેંચાણ, મોહ. કબજો, તો હવાલો, ભોગવટો. અગવડ, તો મુશ્કેલી, અડચણ. હવે છે 15મું. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દના અર્થ. તો નાસ્તો, તો બ્રેકફાસ્ટ અને નાસ્તો, તો ભાગતો. શરત, તો હોડ અને શરત, તો ધ્યાન. સૂઝવું, તો સોજો ચડવું અને સૂઝવું, તો સમજવું, ગમ પડવી. પ્રશ્ન 16. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો. સ્વૈચ્છિક, અનૈચ્છિક. આકર્ષણ, અપાકર્ષણ. પૂર્વ, પશ્ચિમ. બંધન, મુક્તિ. છેલ્લું, પહેલું. મોડું, વહેલું. અગવડ, સગવડ. ધીમું, ઝડપી. ખોવાવું, જડવું. ઘણું, તો ઓછું. પ્રશ્ન 17. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલું, સામાન્ય લોકમાં ચાલતું નૃત્ય, તેનો પ્રકાર, તો લોકનૃત્ય. તાપવા માટે કુશ વગેરેનો લગાડેલો અગ્નિ, તાપણું. દિવાળીમાં છોકરા ઉંબાડિયા જેવો હાથમાં ઝાલવાનો ડોયાવાળો દીવો કરે તે, તો મેરાયું. મરણ પછીનું, મરણોત્તર. પ્રવેશ માટેનું દ્વાર, પ્રવેશ દ્વાર. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, સ્મૃતિ મંદિર. પગલાંની છાપ, પદચિહ્ન. રહેવા માટેનું સ્થાન, નિવાસ સ્થાન. સાધુનો આશ્રમ, મઠ. પ્રશ્ન 18. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ. જીવમાં જીવ આવવો, તો શાંતિ થવી. ઉચાટ દૂર થવો, તો વાક્ય. બેભાન દીકરીને આમ ભાનમાં આવી બેઠી થઈ વાન કરતી જોઈ કુટુંબના સૌનો જીવમાં જીવ આવ્યો. રાજીના રેડ થઈ જવું, તો બહુ જ ખુશ થઈ જવું, વાક્ય. પેઢી પર બેઠેલા દીકરાનો સરસ વહીવટ જોઈને પિતા રાજીના રેડ થઈ ગયા. ત્રીજું છે ટાપસી પૂરવી, તો ચાલતી વાતમાં હાજ્યો પૂરવો, વાક્ય. કોઈની વાતમાં પૂછ્યા વગર ટાપસી પૂરવી એ ટેવ સારી નથી. ચોથું, એક કાન થવું, તો ધ્યાનથી સાંભળવું, વાક્ય. ઘરના સૌ રેડિયોમાં એક કાન થઈ પપ્પાનું ગાયેલું ગીત સાંભળતા
હતા. પાંચમું, ટેકો પુરાવો તો સમર્થન આપવું. વાક્ય, આજે સાચી વાતનોય ટેકો પુરાવનારા નથી રહ્યા. છઠ્ઠું, કબજો કરવો તો તાબામાં લેવું. વાક્ય, અમારા પડોશીએ કાર લોન ન ભરતા બેંકે તેમની કાર પર કબજો કરી લીધો. 7, રૂવાડા ખડા થવા તો રોમાંચ થવો. વાક્ય, સુરાતન જગવતા દુહા સાંભળીને સૌ યુવાનોના રૂવાડા ખડા થઈ ગયા. પ્રશ્ન 19, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. તો સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે તો ચારે. બીજામાં સાંસ્કૃતિક આવશે વિશેષણ, ત્રીજામાં 51 અને ચોથામાં રાષ્ટ્રીય વિશેષણ આવશે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.